મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ. મહાત્મ જ્ઞાન થાય ત્યારે હૃદયમાં વિશ્વાસ બેસે કે આનાથી ઉપર બીજું કોઈ નથી. આ સર્વોપરી છે, સર્વ સામર્થ્યશીલ છે. અને મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ. અને પછી ભાવ દ્રઢ થાય. અત્યારે સમાજમાં ભક્તિ બહુ છે પણ દ્રઢતાનો અભાવ છે. આપણી ભક્તિ કયા ક્ષણે વિચલિત થઈ જાય, એટલી નાજુક આપણી ભક્તિ થઈ ગઈ છે. જેમ કાચનો ગ્લાસ હોય ને હાથમાંથી છટકે તૂટે, એમ આપણી શ્રદ્ધા કયા ક્ષણે તૂટી જાય આપણને ખબર નથી રહેતી. શ્રદ્ધા છે, દ્રઢતાનો અભાવ છે. વાતે વાતે શ્રદ્ધાઓ તૂટી જતી હોય. સહેજ કંઈક વિપરીત થયું સંસારમાં, મને તો ભગવાન પરથી વિશ્વાસ જ ઉઠી ગયો. એ વ્યક્તિ ભક્તિ કેમ કરી શકે? વિશ્વાસ હતો જ નહીં, ઉઠ્યો ક્યાંથી? હોત તો ઉઠે જ નહીં. જેને ભક્તિ કરવી હોય અને પછી આ જોતો ન કરવાના હોય કે આવું થાય તો જ શ્રદ્ધા રહે અને આવું ન થાય તો શ્રદ્ધા ન રહે, એને શ્રદ્ધા કહેવાય જ નહીં, એને ભક્તિ કહેવાય જ નહીં. કેવું મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ. हमारे सूरदास जी भी कहते हैं ना, दृढ़ इन चरणन केरो भरोसे. दृढ़ता होવી જોઈએ. તો ભક્તિમાં બીજી શરત દ્રઢતા. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ. અને ત્રીજું સર્વતોધિક સ્નેહ, સર્વોપરી સ્નેહ. ઇતિ ભક્તિ, એને ભક્તિ કહેવાય. પ્રભુમાં જાગેલો સર્વોપરી સ્નેહ. જેમ ગોપીજનોએ કહ્યું, દૈવમ વિભોરતિ ભવાન જગિતુમ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાં તવ પાદમૂલમ. પ્રભુ બધું જ છોડીને આપને શરણે આવ્યા છે. સર્વોપરી સ્નેહ ભગવાનમાં જાગે ત્યારે આપણી એ શ્રદ્ધા ભક્તિ કહેવાય. આ ત્રણ શરત જ્યારે આવે, તમે ભગવાનને ભજો છો પણ ભગવાનને ઓળખો છો. શું ભગવાનનું બધું જ કરેલું તમારા હૃદયમાં આનંદ જગાવી શકે છે? ભગવાનના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ આ ત્રણેયને તમે જાણો છો? એક વ્યક્તિ બગીચામાં ગયો અને જોવા લાગ્યું કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં. આ આટલા મોટા વડનું ઝાડ ને એમાં નાના નાના ટેટા લગાડ્યા અને આ નાની નાની પાતળી વેળ એમાં મોટા મોટા તડબૂચ લગાડ્યા. આ ભગવાનને દુનિયા બનાવતા આવડી જ નહીં. એટલામાં વડના ઝાડ પરથી એક ટેટું પડ્યું ને એવું માથા પર વાગ્યું, એને થયું સારું થયું ઉપર તડબૂચ ના લગાડે. તો પ્રભુએ જે કર્યું છે બરાબર જ કર્યું છે. સમજ ફેર તો આપણો છે. મહાત્મ જ્ઞાન પહેલી શરત, જેને ભજો છો સૌથી પહેલા એને જાણો. કોણ છે? તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, એ ઠાકોરજી કોણ છે? તમે દોડી દોડીને શ્રીનાથજી બાબાના દર્શન કરવા જાઓ છો, એ શ્રીનાથજી બાબા કોણ છે? મહાત્મ જ્ઞાન. મહાત્મ જ્ઞાન નહીં હોય તો ગમે ત્યારે અભાવ આવશે. અને મહાત્મ જ્ઞાન થાય પછી આવ્યું સુદૃઢ, દ્રઢતા હોવી જોઈએ. ભક્તિ ક્યારે પણ માણસને ભટકાવતી નથી. શ્રદ્ધા માણસને સ્થિર કરે છે, અંધશ્રદ્ધા માણસને ભટકાવે છે. જો શ્રદ્ધાનો વિસ્તાર વધારવાની જરૂર નથી. ઘણા લોકો તો જે ફોટા મળે, જે દેવતા મળે બધાને ભેગા કરી લે ઘરમાં. એક જગ્યાએ હું ગયેલો તો મંદિરમાં એટલા બધા દેવી દેવતાઓના ફોટા કે ઘણા તો આમ લટકતા, પેલી ભરેલી બસમાં લટકતા લોકો કેમ જાય? મંદિરમાં ઘણા દેવતા તો આમ પડું થાય કે હમણાં હું પડીશ. એટલા બધા લોકો ભેગા કરીને મને એમ થાય કે અમારાથી તો એક નથી સચવાતા. ધન્ય છે તું કે તું આટલા બધાને સાચવી લે. શ્રદ્ધા ભટકતી નથી હોતી. જો શ્રદ્ધાનો વિસ્તાર ન વધારો, શ્રદ્ધાનું ઊંડાણ વધારો. એકને જ ભજીએ છે પણ એનું ઊંડાણ વધવું જોઈએ. ભક્તિમાં વિસ્તારનું મહત્વ નથી, ઊંડાણનું મહત્વ છે. શું તમારા ઈષ્ટ તમે આંખો બંધ કરો તો આંખની સામે આવે છે? અરે આપણા ઈષ્ટ કોણ, આપણા સેવ્ય કોણ એ આપણને ખબર છે. જો કહેવામાં આવે અહીંયાથી કે ઠાકોરજીનું ધ્યાન કરો તો આંખો બંધ કરીને તમે કોનું ધ્યાન કરો? કયા ઠાકોરજી તમારી આંખ સામે આવે?
કયું સ્વરૂપ પ્રભુનું તમારી આંખ સામે આવે? લોકોને તો આંખ બંધ કરીને એ ગોતવું પડે. શ્રદ્ધાનું ઊંડાણ વધારતા જાય, ભક્તિનું ઊંડાણ વધારો, વિસ્તાર નહીં. આને ભજી લો, આને કરી લો, પેલાને કરી લો. લોકો કેટલા દોડતા હોય છે, સ્થિર નથી થતા. શ્રદ્ધા સ્થિર કરે છે. તો સુદ્રઢ અને ત્રીજી શરત સર્વતોધિક સ્નેહ, સર્વથી અધિક સ્નેહ. કુમનદાસજીની આવીની વાર્તામાં નથી વાંચતા? કુમનદાસજીને જ્યાં સમાચાર મળ્યા કે કુમનદાસ તમારા પુત્રને સિંહે મારી નાખ્યો છે, અને સાંભળતાની સાથે જ કુમનદાસ મૂર્છિત થઈને પડી ગયા. બધા ગામના લોકો ટોળે વળી ગયા, કેવા લાગ્યા જો મોટા ભગવતી બને છે, પણ પુત્રનો મોહ તો કોઈને છોડતો નથી. આ વાત ગુસાઈજીના કર્ણમાં પડી. કહ્યું, અરે કુમનદાસ એટલે મૂર્છિત નથી થયા કે પુત્ર ગયો. કુમનદાસ તો એટલા માટે મૂર્છિત થયા છે કે પુત્ર ગયો ને મને સૂતક લાગ્યું, હવે શ્રીનાથજી બાબાના દર્શન કરવા નહીં જવાય. એ વિરહને કારણે કુમનદાસજી મૂર્છિત થઈ ગયા છે. અને ગુસાઈજી આજ્ઞા કરી, કુમનદાસ કલ શ્રીનાથજી બાબા કે દર્શન કરવા આવીએ. અને સાંભળતાની સાથે કુમનદાસ જાગૃત થઈ ગયા. સર્વતોધિક સ્નેહ, જેની પાછળ બધું છોડવા તૈયાર થઈએ. શું ઠાકોરજી માટે એવો સ્નેહ જાગ્યો છે? ઠાકોરજીને તો આપણે ગોઠવતા હોઈએ છીએ. અત્યારે આ છે તો ઠાકોરજીને ક્યાં પધરાવું, ક્યાં જવું છે તો ઠાકોરજીને ક્યાં પધરાવું, સકડી ધરું, વનસકડી ધરું, દૂધ ભર, આ બધા પ્રશ્નો કેમ છે મનમાં? કારણ કે હજી એ ઠાકોરજીને આપણે પ્રગટ જાણ્યા નથી. આ એક જ વસ્તુને કારણે આ બધા પ્રશ્નો છે. જે દિવસે આપણા હૃદયમાં આ પ્રભુ પ્રગટ નંદ નંદન છે એવો ભાવ હૃદયારૂઢ થઈ જશે, પછી આ કોઈ પ્રશ્નો મનમાં નહીં આવે. પછી કોઈ મનમાં પ્રશ્નો નહીં આવે. શ્રદ્ધાની પહેલી શરત એ જ છે કે તમારા ઘરે બિરાજતા ઠાકોરજીને પ્રગટ જાણો, સર્વથી અધિક જાણો. જો હજી ઠાકોરજીની સેવા કરતા મનમાં એમ આવે છે કે અહીંયા જઈને આ ચડાઈ આવું, અહીંયા જઈને આ કરી આવું તો મારું કામ થઈ જશે, એટલે કે તમારા ઠાકોરજી કરતા તમે ક્યાંક અધિક જાણ્યા, તો હજી શ્રદ્ધામાં કોઈ કચાશ છે. હજી પ્રભુને છોડીને ભટકવાની વૃત્તિ મનમાં આવે છે કે શ્રીનાથજી બાબા કરતા હજી કોઈ વધારે આપી દેવાનું છે, એવો વિચારે મનમાં આવે છે. એ વિચાર જ અન્યાશય છે. જાઓ પછી અન્યાશય નથી થતો, જવાની ઈચ્છા જ અન્યાશય, મનનું આકર્ષણ જ અન્યાશય છે. અરે શ્રીનાથજીથી અધિક કોણ આપી દેવાનું છે? એમ કહેવાય કે પ્રાચીન કાળમાં ત્રણ વસ્તુમાંથી કોઈ એક વસ્તુ પણ જીવને મળે તો એનું સગળું કાર્ય થઈ જાય. કાં કલ્પ વૃક્ષ મળી જાય તો બધું કામ થઈ જાય, કાં ચિંતામણી મળી જાય તો બધું સિદ્ધ થઈ જાય, અને કાં કામધેનુ મળી જાય તો માંગેલું મળી જાય, ઈચ્છેલું મળી જાય. તો પુષ્ટિ માર્ગીઓ તો એટલા ભાગ્યશાળી છે કે આ ત્રણેય વસ્તુ તમને મળેલી. કલ્પ વૃક્ષ કોણ છે? કે શ્રી વલ્લભ કલ્પ ધ્રુવ ફળ્યો, સબ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. કલ્પ વૃક્ષ રૂપ શ્રી મહાપ્રભુજી મળ્યા છે. ચિંતામણી કોણ છે? કે ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, ગિરિરાજ બાવા રૂપ ચિંતામણી મળ્યા છે. એમના ચરણોમાં બેસીને જે ઈચ્છા જીવ કરે એની સઘળી મનોકામનાઓ પૂરી. અને કામધેનુ કોણ? ન જાતુ યમ યાતના ભવતી તે પયપાન. કામધેનુ રૂપ શ્રી યમુનાજી મળ્યા છે. પછી એ જીવ જો ભટકે તો એનું દુર્ભાગ્ય છે. શું આપવા સમર્થ નથી શ્રીનાથજી બાબા? તો શ્રદ્ધા ભટકાવતી નથી, અંધશ્રદ્ધા માણસને ભટકાવે છે. ભક્તિનો વિસ્તાર ન વધારો, ઊંડાણ વધારો. તો ત્રીજી શરત સર્વતો અધિક સ્નેહ, સર્વથી અધિક પ્રેમ. ઇતિ ભક્તિ, એને કહેવાય ભક્તિ. તો આવી ભક્તિની ચર્ચા કરવા આપણે એકત્રિત થયા છીએ. ભક્તિ શ્રીમદ ભાગવતમાં 4 પ્રકારની કપિલ ભગવાને બતાવી. તામસ ભક્તિ, રાજસ ભક્તિ, સાત્વિક ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. એમ તો 84 પ્રકારની ભક્તિની પણ ચર્ચા છે. 4 પ્રકાર કપિલ ભગવાન બતાવે છે. તામસ ભક્તિ,
જે જીવો વેર ભાવથી ભગવાનને ભજે છે, ભલે વેર રાખ્યો પણ વૃત્તિ ભગવાન તરફ રાખી તો ભાગવતજી એને પણ ભક્તિ કહે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્વમેવ ચ નિત્યમ હરૌ વિદતો યાંતિ તન્મયતામ હિતે. પંચાધ્યાયમાં જ્યારે ગોપીજનો પ્રભુ તરફ ભાગ્યા ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આ કામ ભાવથી ગોપીઓ ભાગે છે, છતાં ભગવાને એનો ઉદ્ધાર કૃપા કેમ કરી? તો કહ્યું કે કોઈ પણ ભાવે ભાગે પણ ભાગે છે તો ભગવાન તરફ. સ્વીકારનાર તો જાણે છે અને પ્રભુ તરફ કોઈ પણ ભાવે જોડાવ. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્ધમેવ ચ. પણ પ્રભુ તો એના ઉપર કૃપા જ કરે. કોઈ પણ ભાવે જોડાય. શિશુપાલે 100 વાર ગાળો આપી પ્રભુને અપશબ્દો બોલ્યા. પ્રભુએ શબ્દો સામે ન જોયું. પ્રભુએ તો એ વિચાર કર્યો કે તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી. કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. બધે જ કૃષ્ણ દેખાવા લાગ્યા. સિપાહીમાં, દ્વારપાલમાં, બસ્તીમાં, બધામાં કૃષ્ણ. પ્રભુએ વિચાર કર્યો કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કર. તો કોઈ પણ ભાવે ભગવાન જોડે જોડાવાય, પ્રભુ તો કૃપા જ કરે. તો તામસ ભક્તિ કહી, સ્વાર્થ ભાવથી જે ભગવાનને ભજે, કોઈ વસ્તુની આકાંક્ષાથી, એને રાજસ ભક્તિ કહી. કે ચલો ભજે છે તો મને, ભલે લૌકિક કામનાથી આવ્યો છે. જો ઠાકોરજીને આપણા પ્રેમમાં ફરક શું? ભગવાન અને જીવના પ્રેમમાં ફરક એટલો કે જીવ ભગવાનને ભક્તિ એટલા માટે કરે કે એને વસ્તુ મળે, પ્રેમ એટલા માટે કરે કે એને વસ્તુ મળે, અને ભગવાન વસ્તુ એટલા માટે આપે કે એમને પ્રેમ મળે. જીવ આ ફર્ક જીવના પ્રેમ અને ભગવાનના પ્રેમ. ત્રીજી ભક્તિ સાત્વિક ભક્તિ. જે જીવો મુક્તિની આકાંક્ષાથી ભગવાનને ભજે છે એ સાત્વિક ભક્તિ છે. અને ચોથી ભક્તિ નિર્ગુણી ભક્તિ જેને કહીએ, પુષ્ટિ ભક્તિ જેને કહીએ, ભાગવતી ભક્તિ જેને કહીએ, નિષ્કામ ભક્તિ જેને કહીએ, અને એ છે પ્રેમ લક્ષણા ભક્તિ, કે જેમાં કેવલ ને કેવલ પ્રભુને સુખ આપવાની ઈચ્છા હોય. કે અમે ભક્તિ પણ કરીએ છીએ તો આપના સુખ માટે. અમે એવું શું કરીએ કે પ્રભુ આપને સુખ થાય, કારણ કે આપના જ સુખમાં અમારો આનંદ છુપાયેલો છે. અમારું તો પ્રાગટ્ય જ આપને સુખ આપવા માટે. નવધા ભક્તિ પ્રહલાદજી મહારાજે બતાવી છે. ભક્તિના 9 અંગ છે. આ 9 પ્રકાર કરતા 9 અંગ ભક્તિના માની શકાય. કારણ કે ભક્તિ તો મૂળ થઈ પરમ પ્રેમ, અને જેના હૃદયમાં પરમ પ્રેમ જાગી ગયો છે એને આ 9 વસ્તુ સ્વાભાવિક થઈ જાય. મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં એવો સેવાક્રમ આપ્યો કે તમે કલાક પણ સેવા કરો છો ને તો આ 9 પ્રકારની ભક્તિ તમે કરી લો છો. તમારે જુદી જુદી ભક્તિ કરવાની જરૂર જ નથી પડતી. કલાક મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણેનો જો સેવાક્રમ કરો, જેમ શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ અને આત્મનિવેદન. તમે સૌથી પહેલા સેવામાં જાઓ અને સાથે જે સેવામાં હોય જગાવાનું કીર્તન ગાય એટલે તમારી શ્રવણ ભક્તિ. તમે પણ સાથે ગુનગુનાવો કીર્તન તો કીર્તન ભક્તિ થઈ. સ્મરણમ, ઠાકોરજીને જગાવતા પહેલા મહાપ્રભુજી, યમુનાજી, ગુસાઈજીનું સ્મરણ કરે. સ્મરણમ. જગાયા પછી મંગળ ભોગ આદિ સેવા કરો, શૃંગાર ધરો, એ અર્ચનમ. મંદિર ખોલતા પહેલા તમે દંડવત કરીને પછી મંદિર ખોલો, વંદનમ. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ. પાદ સેવનમ, શૃંગાર કર્યા પછી ઠાકોરજીને ચરણ સ્પર્શ કરો, યા જગાવતા પહેલા ઠાકોરજીની ચરણ સેવા કરો, ઓઢાવતી વખતે પ્રભુની ચરણ સેવા કરો, પાદ સેવનમ. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, ભોગાદિ, વંદનમ, દંડવત કરો. દાસ્યમ, મંદિર ખોલતા પહેલા તમે મંદિર વસ્ત્ર કરી દો, સાફ સુફ બધું કરી દો, દાસ્યમ. સખ્યમ, જે દિવસે બહુ ઉતાવળ હોય કે આજે તો ત્યાં લગ્નમાં જવાનું છે, જલ્દી જલ્દી શૃંગાર કરીને ભોગ
પગાર વડા થઈ જાય અને એ દિવસે એટલું મોડું થાય કે રોજ કરતા વધારે મોડું થઈ જાય, ત્યારે એમ માનો કે ઠાકોરજી સાખ્ય ભક્તિનું દાન આપે. સખ્યમ આત્મનિવેદનમ, રાજભોગ કર્યા હોય, હાથમાં તુલસી દળ લઈ ગદ્ય મંત્ર બોલી ઠાકોરના ચરણારીમાં સમર્પિત કરો, એ આત્મનિવેદન. આમ 1 કલાક પણ તમે સેવા કરો છો તો 9 પ્રકારની ભક્તિ સિદ્ધ થઈ જાય અને 9 પ્રકારની ભક્તિથી પ્રસન્ન થઈ ઠાકોરજી પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે. અને પ્રેમ લક્ષણા ભક્તિ આવે તો આ નવધા ભક્તિ સાધન રૂપ પણ છે અને આજ જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિ મળી જાય ત્યારે આજ નવધા ભક્તિ ફલરૂપ પણ થઈ જાય. આજ નવધા ભક્તિ સાધન રૂપ અને આજ નવધા ભક્તિ ફલરૂપ. જેમ કઈ રીતે સાધન રૂપ? તો કહ્યું કે સાંભળવા જઉં કથા તો મને ઠાકોરજીમાં પ્રેમ થાય. આ સાધન રૂપ શ્રવણ કહેવાય કે સાંભળીશ તો પ્રેમ થશે અને પ્રેમ લક્ષણા ભક્તિ થાય તો પ્રેમ એવો થયો છે કે સાંભળ્યા વગર રહેવાતું નથી. ઠાકોરજીમાં એવો સ્નેહ છે કે એમની કથા થઈ રહી છે તો મારાથી શ્રવણ કર્યા વગર રહેવાતું નથી. આ ફલરૂપ શ્રવણ. કીર્તન ભક્તિ, પ્રભુનું કીર્તન કરું તો પ્રભુમાં પ્રેમ જાગૃત થાય. આ સાધન રૂપ કીર્તન અને ફલરૂપ કીર્તન કે એવો પ્રેમ જાગ્યો છે કે ગાયા વગર રહેવાતું નથી. આ ફલરૂપ કીર્તન. સ્મરણ કરો અને એક સ્મરણ થયા કરે. સેવા કરો તો પ્રેમ થાય અને એવો પ્રેમ જાગ્યો છે કે સેવા કર્યા વગર રહેવાતું નથી. એટલે કે જેના હૃદયમાં પ્રેમ જાગી જાય, ભક્તિ જાગી જાય, અને એટલે જ આપણા ભક્તો ગાતા કહે ને, જીવવા દ્વારા તો પાન કરીએ છીએ પણ કર્ણ દ્વારા ભગવાનને હૃદયમાં પધરાવવાની કળા ભાગવતજી. અને એટલે જ મંગલાચરણમાં કહ્યું, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુભ મુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વારંવાર પીઓ આ કથાના રસ. કારણ ક્યાં સુધી પીઓ? તો મહાપ્રભુજી કહે આલયમ, મોક્ષ પર્યંત પાન કરવાનું છે. મોક્ષ થયા પછી પણ, ભગવાન મળ્યા પછી પણ કથા પાન છે. આજ શ્રવણ ભક્તિ છે. ભગવદ નામનું શ્રવણ કરે. કારણ કે ભગવદ નામ શ્રવણ કરતાની સાથે જે ગોપીજનો ગોપી ગીતમાં ગાન કરતા કહે છે ને,